વડોદરા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના અને નાયબ જિલ્લા પોલીસ અધિકારી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ હેઠળ દારૂ જુગારની બધી દામમાં દેવાની સૂચનાઓ બાદ ડભોઈ પોલીસના પીઆઈ જેમ ચાવડાના રાબરી હેઠળ ડભોઈ પોલીસને બાતમી મળેલ કે થરવાસા ચોકડી થઈ કાયાવરોહણ તરફ ભારતીય બનાવટના વિદેશી શરાબ ભરેલી ઇકો ગાડી સદર જગ્યાએ આવતા રોકી તપાસ કરતા પ્લાસ્ટિકના ક્વાર્ટરની પેટી અને છૂટા ક્વાર્ટર મળી કુલ નંગ 431 જેની કુલ કિંમત રૂપિયા 2,02,139, મોબાઈલ ફોન 10, ઇકો ગાડીની કિંમત રૂપિયા 1,50,000 મળી કુલ કિંમત રૂપિયા 3,62,139નો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમોની ધરપકડ કરી પોલીસ પ્રોહિબિશનની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી છે. પીઆઈ જેએમ ચાવડા સાથે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને આસિસ્ટન્ટ અર્જુનભાઈએ કામગીરી કરી છે. હવે પોલીસના જથ્થો કોણે કોના માટે આ મંગાવ્યો તેની તપાસ હાથ ધરી તો ચોક્કસપણે ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.